તો અહીંયા બધા મેચ રમે ને અમે જોઈએ છીએ જો. તો આવું બધું છે અહીંયા વેવી જોઈએ છોકરાને જે રમવાનું અને બધી એક્ટિવિટી કરવાનું. તો આ મહાદેવના મંદિરનો પૂરો વ્યૂ છે. અહીંયા બેસવાનું. હેલો દોસ્તો, તો આપણા નવા વ્લોગમાં સ્વાગત છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ ભાવનગર. તો આપણે અલગ અલગ જગ્યા ફરવા જવાના છીએ. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી જઈ આવીએ. હવે બધા ભાઈબંધો આવે એટલે આપણે ફરવા નીકળી જવાનું છે હવે. તો આપણે અત્યારે અહીં ગાડી મૂકવા આવી ગયા છીએ. હવે ગાડી મૂકીને પછી જઈ રખડવા. આવી રીતના રસ્તો છે. બીજા ભાઈબંધો આવે એટલે બધા વયા જાય. અત્યારે જો આપણે ગાડીના શોરૂમમાં આવી ગયા છીએ. બધી ઇમ્પોર્ટેડ ગાડી છે અહીંયા, ગમે એ લઈને વહી જવાની ગમે તે. તો જો આપણે અત્યારે બોટ તળાવ આવી ગયા છીએ. હવે આપણે અહીંયા ઉપર તરફ જઈ રહ્યા છીએ. હવે જોઈએ આપણે ઉપર જઈ જઈએ. તો અહીંયા આવી રીતના કંઈક બગીચા છે અને આપણે ચડી રાખીએ છીએ ઉપર. હવે જુઓ તમે, અહીંથી વ્યૂ આવે છે એક નંબર. આપણે વ્યૂ બતાવું તમને. તો આપણે અહીંયા લેગે આવી ગયા છીએ હવે, અને અહીંથી પૂરો ભાવનગર સિટીનો વ્યૂ દેખાય છે, એ તમને હું બતાવું. તો જો આ બધો આખો ભાવનગર સિટીનો વ્યૂ છે, અને આ બોટ તળાવ. તો જો આપણે હવે એટલે આગળ આવી ગયા છીએ, અને આ બાજુ ઘણું જોવાનું બાકી છે. જો આખો બોટ તળાવ ફૂલ થઈ ગયું છે, અને બોટ તળાવમાં જે પાણી છે કાઢે છે, તો આપણે નીચેનો વ્યૂ જોઈએ હવે. તો અહીંયા નીચે આવી રીતના છે. આપણે જોવા તમને હું લઈ જાઉં પછી. આવી રીતના છે અહીંયા. તો જો આ બોટ તળાવની શાન અહીંયા બોટનું જે છે એ, અને એક તંબુ જેવું છે કંઈ. તો અહીંયા બધા મેચ રમે ને અમે જોઈએ છીએ જો. આ બાજુ આ વ્યૂ પાછો એક નંબર છે. પૂરું ભાવનગર સિટી કવર થઈ જાય છે. જોઈ લો. તો અત્યારે અહીંયા મહાદેવનું મંદિર છે. હવે આપણે જોતા આવીને દર્શન કરતા આવીએ. આપણે અત્યારે નીકળી ગયા છીએ. આ બાજુનો વ્યૂ આવે છે. આ બાજુ બોટ તળાવ લેક છે. આપણે જઈએ છીએ. ચાલો અહીંથી જો મહાદેવ આવવાનો રસ્તો છે. અહીંથી આ બાજુ આપણે જઈએ છીએ. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરતા આવીએ. તો આવી રીતના આપણે જઈએ છીએ. અહીંયા મહાદેવ વાગી ગયું, અને આપણે જો આવી રીતના રસ્તો છે. અહીંયા ઓલું પાર્કિંગ ના કરી દેવાની ગાડી, ને આવી રીતના જવાનું. આ મહાદેવના મંદિરનો પૂરો વ્યૂ છે. અહીંયા બેસવાની વ્યવસ્થા છે સુંદર. આગળ જઈએ આપણે, આગળ જોવા જઈએ ઓલા પણ કઈ છે. આપણે અહીં પૂગી ગયા છે ને આવી રીતના બધી વ્યવસ્થા છે. અહીંયા એક મૂર્તિ છે ગણપતિ દાદાની. આગળ શંખ છે. અહીંયા શંખ છે ને પાણી પીવાનું છે. સુંદર વ્યવસ્થા અહીંયા. તો અહીંયા મહાદેવ આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે આગળ તરફ જઈએ. તો આવી રીતના નીચે રસ્તો છે જવાનો. ચાવલી મેં તમને બતાવ્યું છું. બોટ તળાવની નીચેનો રસ્તો, જ્યાં અલગ અલગ ફોટોશૂટની આઈટમો છે. આ બધું જોવાલાયક છે. બેહવાની જાડવે આવી ખુરશીઓ બનાવેલી છે મસ્તીની. તો આપણે હવે નીચે આવી ગયા છીએ ધીમે ધીમે બોટ ઉપરથી. ટાઇટેનિક બોટ છે, જ્યાં અહીંયા બોટ તળાવ મૂકવામાં આવેલું છે. આવી રીતની જોઈ શકો છો તમે. આ ડૂબી જઈને નાથી એને લઈ આવ્યા છે. આપણે નીચે આવી ગયા છીએ. ફોટોશૂટનું બધું જોરદાર લોકેશન છે આ બાજુ. પેલા આપણે અહીંયા ઉપર હતા, ત્યાંથી હવે આપણે નીચે આવી ગયા છીએ. આગળ અહીંયા ફોટોશૂટનું જોરદાર લોકેશન છે જો આ બધું. તો અહીંયા નીચે અમે આવ્યા ને ત્યાં જુઓ કમળનો ફૂલ છે ને, નીચે મસ્ત વ્યૂ છે મસ્તીની.
તો આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ. તડકો પણ બહુ થઈ ગયો છે અત્યારે. આવો રસ્તો છે. આવું બધું છે અહીંયા એવી જોઈએ છોકરાને જે રમવાનું અને બધી એક્ટિવિટી કરવાનું છે અહીંયા. આ બધું આવી રીતના છે. અહીંયા આવે ને ત્યાં જો છોકરાને રમવાનું બધું બનાવેલું છે. છોકરા કવડાવતા હોય સામાને મૂકી દેવાના એટલે હસવાઈ જાય ને. અહીં ઉપર જો આપણે અહીંથી વ્યૂ તગડો આવે છે. આગળ વધીએ ધીમે ધીમે. હવે ઘણું બધું અહીંયા તો જોવાનું છે. આ સાઈડ બધું મોસ્ટ ઓફ છે જોવાનું. તો આ બીજી બાજુથી મેન એન્ટ્રન્સ છે અને સામે છે મહાદેવની એક નંબર જે પ્રતિમા રાખેલું છે. જોરદાર લુક આવે છે ને. આ બાજુ ફોટોશૂટનો બધો નજારો છે. જોઈ શકો છો બે વિડીયો બનાવવાનો એક નંબર નજારો છે અહીંયા. આ એન્ટ્રન્સ છે બીજી બાજુથી. તો આવી રીતના બોટ તળાવ પૂરું થઈ જાય છે અહીંયા. આ બધું આપણે જેટલું હતું મેન કવર કરી લીધું છે. તો હવે આપણે અહીંયા બોટ તળાવ પૂરું થાય છે. આ ગેટ છે. બોટ તળાવેથી નીકળે ને એમાં જ બહુ જતા હતા. વરસાદ અહીંયા શરૂ થઈ ગયો છે. ચાલો વરસાદે આપણે હિમાલય આવી ગયા છીએ અત્યારે. અંદર જઈને બતાવો હિમાલયનો. હિમાલય પૂગી ગયા છીએ આપણે. પેલા બિસ્કિટ ઝોનમાં આવ્યા છીએ. ધીમે ધીમે બધું ખોલતા ખોલતા અહીંયા આવી ગયા છે કાપડમાં. ₹1300 બેગું છે અહીંયા સફારીની ઓરિજિનલ. આ બધું ઇલેક્ટ્રોનિકનો સામાન આવી ગયો. આ બધું છૂટી આઈટમો છે શાક બનાવવાની એની. A to Z બધું ફ્રૂટ છે અહીંયા. તો લિફ્ટમાં આપણે બીજા માળે આવી ગયા છીએ. આપણે આવી ગયા રિલાયન્સ મોલના બીજા માળે. પણ અલગ અલગ ખોલેલ છે. ઘણી બધી ઇલેક્ટ્રોનિકની આઈટમ છે અહીંયા. આ બધી LED નો વિભાગ છે આખો. આ સાઉન્ડ બારો બધા. બીજો અમારો પૂરો થઈ ગયો છે ને. હવે આપણે જઈ ત્રીજા મળે. જઈ છીએ ત્રીજા મળે. આગળ લીપ આવી ગઈ છે. તો લીપ આવી ગઈ છે. ચડી જઈએ આપણે. હવે થાય આપણે એક્ઝિટ. હિમાલય મોલમાંથી અંદર આવી ગયા છે ને. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવા જ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.